नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता परमार्थ प्रतिक्रमण अधिकार પાંચમો નિશ્ચય ચારિત્રનો અધિકાર સંયોગ હવે સફળ વ્યવહારિક ચારિત્રથી વ્યવહાર ચારિત્ર એટલે પંચ મહાવ્રત આદિના વિકલ્પો એનાથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ કારણ વ્યવહાર ચારિત્ર તો શુભરાગ રૂપ છે અને એનું ફળ તો બંધન છે. એનાથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમ ચારિત્ર વ્યવહાર ચારિત્ર જયારે શુભરાગનું છે, નિશ્ચય ચારિત્ર એ શુદ્ધ ઉપયોગ શુદ્ધ પરિણતિ રૂપ છે. વ્યવહાર ચારિત્ર નું ફળ બંધ છે ત્યારે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ ચારિત્ર એનું ફળ મોક્ષ છે. બેનો વિરોધ છે, ઉભયનો વિરોધ નથી. એવા શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચયનો વિષય એમ ન લેતા શુદ્ધ નિશ્ચય સ્વરૂપ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદમય એમાં રમણતા ચરવું રમવું અતિન્દ્રિય આનંદમાં એવું જે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો તેનું કથન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય સ્વરૂપ ચારિત્ર કહો કે પરમાર્થ પ્રતિક્રમણ એનો પેટાભેદ. આ ત્યાં શરૂઆતમાં પંચરત્નોનું સ્વરૂપ કહેવામાં આવે છે. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર બેનું સ્વરૂપ જુદું અને બેનું ફળ જુદું. બરાબર. એમ તો ચોખવટ કરી ચોખ્ખી. વ્યવહાર ચારિત્ર શુભરાગ છે, નિશ્ચય ચારિત્ર તો સ્વરૂપની રમણતા પરમ પવિત્રતા એવું ચારિત્ર શુભાવનું ફળ તો બંધ છે. વ્યવહાર ચારિત્ર વ્યવહાર રત્નોત્તરીમાં એનું વ્યવહાર ચારિત્ર એનું ફળ તો બંધ છે. બરાબર. નિશ્ચય ચારિત્ર સ્વરૂપને આશરે એનું ફળ મુક્તિ છે. બરાબર. બે નયુના વિષયો અને એનું ફળ સ્પષ્ટતાનું કહ્યું. સાચું પ્રભુ. આચારનું કથન છે, આ કોનું કથન? મુનિનું કથન છે. પરમાયમ જેના મુખમાંથી જરે છે. આચાર કે છે એમાંથી જે છે એનો વિસ્તાર એમાં સીધું. હવે 5 રત્નોનું અવતરણ કરવામાં આવે છે. 2-3 છે કોને
પૂજા હોતે આમાં નથી. બસે બાસી પણ છે, 297 સહો બસે બાસી 282 પણ છે. હવે વ્યવહાર 6 આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધ નિશ્ચયનો અધિકાર કહેવામાં આવે છે. બરાબર છે. કેટલા પાનમાં 282 297 જૂના માત્ર 9 હતું. બાય ષટ આવશ્યક છે ને. ષટ આવશ્યક પ્રપંચ રૂપી નદીના કુળાવના શ્રવણથી પરાંગમુખ શીશ વિકલ્પ છે. 6 આવશ્યક નો વ્યવહાર આવશ્યક વિસ્તાર નદીનો કકળાટ વિકલ્પ છે. એનાથી પરાંગમુખ વ્યક્તિ ઉલટું શુદ્ધ નિશ્ચય ધર્મજાન ને શુદ્ધ ધ્યાન. જો કોઈ કઈક ધર્મજાન શુદ્ધ નિશ્ચય નહીં, વ્યવહાર વિકલ્પ છે. આ તો શુદ્ધ નિશ્ચય ધર્મજાન ને શુદ્ધ નિશ્ચય શુક્લ ધ્યાન. 297 છે. અને એમાં એક લખ્યું સુંદર મુમુક્ષુ જીવને બાય 6 આવશ્યક ક્રિયાથી શું ઉપજ્યું? ઉપાધિ ફળ ઉપજ્યું. હા એમાં છે ને એ છે. એવી વાત છે. હોય છે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન હોય ત્યાં સુધી નિશ્ચય દર્શન જ્ઞાન ને સ્થિરતાની ભૂમિકામાં આવો વિકલ્પ હોય છે. બરાબર. એથી જણાયું છે. બાકી એનું ફળ તો ઉપાધિ કઈ છે નહીં એમ કીધું ને. અનુપાધિ છે. એ ના પસંદ કરવા જેવું, નહીં વખાણવા જેવું. સરસે ફોડ બાહ્ય આવશ્યક ક્રિયાથી પ્રતિપક્ષ એ આવશ્યક ની અંદર અધિકાર છે. 316 પહેલી લીટી સ્વાત્મા શ્રી નીચે ધર્મ ધ્યાન દેખો. ધર્મ ધ્યાન સ્વાત્મા શ્રી છે. વિકલ્પ શું છે તો પરાશે એવું જ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપ એવું બાહ્ય આવશ્યકાદી ક્રિયાથી પ્રતિપક્ષ છે. શુદ્ધ નિશ્ચય પરમાર્થ સાક્ષાત અપુનર્ભવરૂપી સ્ત્રીના આનંદ સુખનું કામ છે. આમ પ્રત્યક્ષ વાત છે કે ગોઠવીને માણસ આવું ચોખ્ખું કરીને કેવું ને વ્યવહાર રાગ છે ને એનું ફળ બંધ છે. બરાબર. નીચે અરાગ પરણતી છે ને એનું ફળ મુક્તિ છે. બરાબર. એ 5 રત્નની વ્યાખ્યા કરે છે. દાખલા નાહમ નારય ભાવો તિર્યથો મનો જીવ પજાઓ
કત્તા નહીં કારગીતા હનુમંતા નેવ કથીણ નામ મગન ઠાણું નામ ગુણ ઠાણું જીવ ઠાણું એનો કત્તા નહીં કારગીતા હનુમંતા નેવ કથીણ નામ બાળો વડો નથી તરુણું ન કારણ તેથી કથા નહીં કારગીતા હનુમંતા છે કઠિણ નામ રાગો દોષો નથી મોહ ન કારણ તેથી કથા નહીં કારગીતા હનુમંતા ને કઠિણ નામ કો માણો નથી માયા ન હોમી નો હોમ કથા નહીં કારગીતા હનુમંતા છે કઠિણ હરિગીત નારક નહીં ત્રિયંચ માનવ દેવ કરીએ હું નહીં કરતા ન કારગીતા ન હનુમંતા હું કરતાનો નહીં માર્ગના સ્થાનો નહીં ગુણસ્થાન જીવસ્થાનો નહીં કરતા ન કારગીતા ન હનુમંતા હું કરતાનો નહીં હું બાળ વૃદ્ધ યુવાન નહીં હું તેમનું કારણ નહીં કરતા ન કારગીતા ન હનુમંતા હું કરતાનો નહીં હું રાગ દ્વેષ ન મોહ નહીં હું તેમનું કારણ નહીં કરતા ન કારગીતા ન હનુમંતા હું કરતાનો નહીં હું ક્રોધ નહીં નહીં માન તેમજ લોભ માયા છું નહીં કરતા ન કારગીતા ન હનુમંતા હું કરતાનો નહીં એની ટીકા અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. શુદ્ધ એવું નિશ્ચય આત્મા શીખાવી જે વાસ્તવિક આત્માનું ખરું સ્વરૂપ ખરેખર જે આત્મા એક સમયની પર્યાય વિનાનો શુદ્ધ આત્મા એને સકળ કર્તૃત્વના ગતિ આદિનું રાંગાદિનું પરિણમનો અભાવ એ સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. માર્ગ નું લીધો હું માર્ગ નથી. કેમ નથી હું નારકી? બહુ આર્મ અને પરિગ્રહનો અભાવ હોવાને લીધે નર્કમાં જવાનું કારણ તો બહુ આર્મ ને બહુ પરિગ્રહ. એ તો આત્મામાં છે નહીં. હું નારક પર્યાય નથી. આર્મ પરિગ્રહ ભાવ હોવાને લીધે હું નારકની પર્યાય નથી. સંસારી જીવને બહુ આરંપરિક વ્યવહારથી હોય છે. આ તો મુક્ત જીવને નથી એમ કે માનવું. મુક્ત જીવ છે અહીંયા. સંસારી જીવને આ છે, મુક્ત જીવને નથી. બરાબર એમ કોઈ કે એનો અર્થ જ છે મુક્ત જીવ જ છે આત્મા. નારકી આદિ ગતિ રાગ આદિ થી મુક્ત જ છે ઠીકાવ. બરાબર એનું સ્વરૂપ તદ્દન મુક્ત છે. એવા મુક્ત ભગવાન આત્માને આનંદ પરિગ્રહનો અભાવ હોવાથી એના સ્વરૂપ નારકીની ગતિને પર્યાયને છે નહીં. એવી દ્રષ્ટિ થતા હોય એમ કે દ્રષ્ટિમાં આખો આત્મા શુદ્ધ, દ્રષ્ટિમાં શુદ્ધ લેતા એ આત્મા પારંપરિક ગ્રહના પરિણામ વિનાનો છે. તેથી તેના થોડું નારક પર્યાયને નથી. સંસારી જીવને બહુ પારંપરિક
જે હું માર્ગી છું, આરંભ પરિગ્રહના પરિણામ વાળો છું એમ માન્યો છે એ સંસારી જીવ છે. તો બરાબર સમજાણું કાંઈ? ધર્મી જીવ સંસારી નથી. બરાબર કેમ કે સંસાર છે તો ઉદય ભાવ રાગ આદિ છે. ધર્મી એ રહિત છે. હા, ચૈતન શુદ્ધ આનંદ એવું જે એનું સ્વરૂપ સ્વીકારી એમાં દ્રષ્ટિ હોવાથી, વર્તમાન દ્રષ્ટિ એમાં હોવાથી વર્તમાન એ સંસારી નથી. બરાબર હા હા, સમજાણું કાંઈ? પણ જેને એ આરંભ પરિગ્રહના પરિણામ મારા છે એવી દ્રષ્ટિ જ્યાં છે એ તો સંસારી પ્રાણી આરંભ પરિગ્રહ વ્યવહારથી કહેવાય છે. પરમાર્થે તેનામાં નથી, પણ વ્યવહારની માનતાઓ એને વ્યવહારી નાખી કહેવામાં આવે. તેથી જ તેને નારક આયુના હેતુભૂત કોને સંસારી જીવને સમસ્ત મોહ રાગ દ્વેષ હોય છે. સમસ્ત મોહ રાગ દ્વેષ એના અસ્તિત્વને જ એને માન્યું છે. એનાથી રહિત વિનાયક સૈદાનંદ સ્વરૂપ એને દ્રષ્ટિમાં લીધો નથી, એટલે એને માનતો નથી. સમજાણું કાંઈ? હા, કથન પદ્ધતિ નિયમસારની કુંકુમાચાર્ય વસ્તુ જ્યાં છે, જ્યાં દ્રષ્ટિ વસ્તુની થઈ એ નિશ્ચયમાં ત્યાં રાગનો સ્વીકાર નથી, એથી સંસારી પ્રાણી નથી. જેને રાગના મોહના પરિણામ નો સ્વીકાર છે અને ચૈતન ત્રિકાળી ધ્રુવનો સ્વીકાર નથી, એવા સંસારી જીવને મોહ રાગ દ્વેષ હોવાથી એને નરકના આયુનું કારણ એની પાસે છે. સમજાણું કાંઈ? જેને મોહ ને રાગ દ્વેષ મારા છે એમ માન્યું છે એને નરકના હેતુના કારણ છે. બરાબર ધર્મીને છે નહીં. જોવા આ પ્રતિકર્મો સાચું પ્રભુ. રાગ આદિ મોહ આદિ જેનાથી નરકનો બંધાય એનાથી ખસી ગયો છે. સાચું પ્રભુ. ધર્મી એનાથી ખસી ગયો છે અને ચૈતન નિત્યાનંદ ધ્રુવ સ્વરૂપ એમાં જે બેઠો છે. સાચું પ્રભુ. એની દ્રષ્ટિ ત્યાં થવાની છે. બરાબર. હા હા, એથી એને સાચું પ્રતિક્રમણ છે, ખસી ગયો કેમ, અને સાચું એને ચારિત્ર. બરાબર. સમજાણું કાંઈ? તેને નરકાયોના હેતુભૂત સમસ્ત મોહરાગ હોય છે, પરંતુ મને શુદ્ધ નિશ્ચય નહીં ના બળે. એટલે કોઈ ઠેકાણે શુદ્ધ નિશ્ચય બળે કહ્યું છે, કોઈ ઠેકાણે શુદ્ધ નિશ્ચયથી કહ્યું છે, કોઈ ઠેકાણે નિશ્ચયથી કહ્યું. બધી શબ્દ ભિન્ન ભિન્ન વાપર્યા છે. બાકી વસ્તુ શુદ્ધ નિશ્ચય એટલી વાત. આમાં બધા શબ્દ જુદા જુદા આવશે દરેકમાં. શુદ્ધ નિશ્ચયના કારણે મને શુદ્ધ નિશ્ચયના કારણે એટલે હું પોતે
શુદ્ધ નિશ્ચય શુદ્ધ આનંદ સ્વરૂપને કારણે બરાબર શુદ્ધ જીવાસ્તિકાય હું છું. બરાબર હું તો શુદ્ધ જીવાસ્તિકાય. હા રાગ આદિ અને એના ફળ એ તો બધું અશુદ્ધ જીવાસ્તિકાય. વ્યવહાર છે. હાજી વ્યવહારી જીવો એને પોતાના માન્યા છે. વ્યવહારી એટલે મિથ્યા દ્રષ્ટિ. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ સાચું હા. પ્રતિક્રમ પાછો ફરે. આ મન કર્મ કામ કરતો આમાં હું નથી, આમ આમાં હું નથી, હું અહીં છું. હા. એના નીતિ નીતિ કરે છે ને, પણ નીતિ નીતિ કરીને એ કઈક છે ત્યારે નથી ને જી એમ સિદ્ધ કરે. હાજી સિદ્ધિ કરતા જાય પાછા. હા જી અજ્ઞાની મોહ રાગ દ્વેષને સ્વીકારે છે, તેથી તેને નારકીનું આયુષ બંધાય છે. બરાબર અને તેથી તે રાગ મોહ અને નારકીના આયુષ વાવો છે. બરાબર એ વ્યવહાર ભાવો જ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર છે એમ જ. હા હા હા. એ વાત સમજાણું કાંઈ? હાજી પ્રભુ પરંતુ મને એટલે હું સંસારી જીવને હો. હા જેણે મિથ્યાત રાગદ્વેષ નો સ્વીકાર કર્યો છે જી એને હો, મને નથી. મને હા હા હા. હા બાપ એકદમ સહી છે. મોહ રાગ દ્વેષ એવો વિકાર વિભાગ જી પર્યાય બુદ્ધિમાં સ્વીકાર્યો છે. હાજી એથી સંસારી નહીં વ્યવહારે છે. એને વ્યવહારે છે. પરમાર્થ કે અંદરમાં ગીરી જતું. હા હા. સમજાણું કાંઈ? જી હા હા. સંસારી જીવને મોહ રાગ દ્વેષ નારકીના આયુષનું કારણ જી ભાવ એનો સ્વીકાર્યો માટે એ નારકી હો. બરાબર એ નારકી છે એમ પદ કહ્યું છે. આમ પછી ભાવ વ્યવહારથી હોય છે ને મગજ હોય તો પછી છે. જી હા નારકી ના ગતિ છે, એનું આયુ છે, એના કારણો પણ છે. જી જી એનો જેને સ્વીકાર છે એ નારકી છે. બરાબર મને મોહ રાગ દ્વેષ અને એનું આયુષ્ય કારણ આયુષ્ય એ મને નથી. મને હા હા હા. જો આ વિતરાગ માર્ગ બરાબર છે તીર્થંકર કેવડી પરમાત્મા જી સર્વજ્ઞ દેવના શાસનમાં આમ વાત છે. બરાબર જેણે મોહ રાગ દ્વેષ મિથ્યાત અને રાગ દ્વેષ નું અસ્તિત્વ સ્વીકાર્યું છે હાજી એને નારકીનું આયુષ બંધાય છે અને એ નારકી છે. બરાબર એમ જૈન શાસનમાં એવા વ્યવહારી જીવને નારકી થયા. છે હા હા હા. સમજાણું કાંઈ? હાજી બરાબર મને શુદ્ધ નિશ્ચય ના બળે હા શ્રેણી રાજા ગાય સમકી હતી હાજી પહેલી નરકમાં છે કે ના આવે ગજબ વાત છે. હું નરકમાં જ નથી ને. જી હા નરકના કારણોના ભાવ જ મારામાં નથી ને. મારામાં નથી હા હા હા. તો એના ફળ તરીકે નરકમાં ગતિમાં હું ક્યાં છું? હાજી હા જી જી હું તો એ ગતિ અને એના કારણોનો અભાવ વાવો મારો સ્વભાવ હાજી એવો શુદ્ધ જીવાસ્તિકા એવું છું. બરાબર સાચું પ્રભુ દેખો આ મિથ્યાત્વનું પ્રતિક્રમણ
બહુ સરસ. અને રાગ દ્વેષનું પ્રતિક્રમણ. આ કેટલા પરિક્રમણા કર્યા છે મનસુખભાઈ? નાગનેશમાં કર્યા તો છે. નાગનેશમાં ગઈ છે નજીક ઘર વેડી કાઢી. હા 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 ગજબ વાત. માન્યા છે એ સંસારી છે ને એ નાચી છે. હું નથી. મને આ ભાષા તો જો બધાને સંસારી જીવને બહુ આન પડી ગયો. વ્યવહાર છે વ્યવહાર નો માનનારો છે એમ કે. એથી વ્યવહારથી નારકી એ છે. હાજી. હું તો વ્યવહારથી નારકી પણ નથી. હા વાહ વાહ. યોવા પ્રતિસમ સાચું પ્રભુ. વિચારી લુગણ કહીને હારી જાય. હું કે ટોલા તમારો બધો હતો આમાં ગુસ્સનભાઈ ચોથું સમજ અહીંયા બેઠા હોય પાછી આ તો જાગતી જ્યોત પ્રભુ ચૈતન્ય. જ્યોત. વારે વાહ. હું તો જાગનારો ચેતનારો ચૈતન્ય શુદ્ધિ હું. હાજી. રાગદ્વેષ હું નહીં. તેથી તેના પર ફળ રૂપે નારકી હું. જુઓ ને એક વિતરાગની કથની અને તે આ દિગંબર સંત સિવાય આવી વાત ક્યાંય બીજે નથી. એકનું સત્ય રેડ્યું છે. ભગવાન કે છે મને સંસારી વ્યવહારિક જીવને હો, કારણ કે વ્યવહાર રાગનો સ્વીકાર કરનાર છે અને એના ફળનો પણ સ્વીકાર ગતિ મને છે એમ સ્વીકાર કરનાર છે. હું તો ગતિ અને ગતિના કારણો એનાથી રહિત મારી ચીજ છે. તેથી મને શુદ્ધ નિશ્ચયના કારણે શુદ્ધ જીવાસ્તિકાયને જેવું ભાષા એની મતમાં જીવ કહે પણ અસ્થિકાય નથી. એની મતમાં વિતરાગ માર્ગમાં અસ્થિ છે ને કાય છે, અસંગ પ્રદેશી છે. એવા સર્વજ્ઞ સિવાય ક્યાંય વેદાંત સિદ્ધાંતમાં એ વાત ક્યાંય નથી. સમજાણું કાંઈ? મને શુદ્ધ નિશ્ચયના કારણે નિશ્ચયથી શુદ્ધ નિશ્ચય સ્વરૂપથી જ્ઞાનાનંદ વિતરાગ મૂર્તિ હું, એ મારું સ્વરૂપ છે. એ કારણે એવો હું જીવાસ્તિકાય અસ્થિ અને કાય અસંગ પ્રદેશી એને એ નથી. મોહ રાગ દ્વેષનું કારણ જે આયુષનું એ કારણ નથી અને એનું આયુષ્ય એવું નથી. બરાબર. જો પહેલેથી કહ્યું હતું વ્યવહાર અને વ્યવહારનું ફળ, એનાથી પ્રતિપક્ષ નિશ્ચય અને નિશ્ચયનું ફળ. બરાબર. પહેલી કડીમાં આવી ગયા. સમજાણું કાંઈ? અરે આવા કાળમાં આવું સચ નહીં સમજે એના હારા કેવી આવે બાપા. દુનિયા કોઈ હારી આવી એવી અહીં તો કે છે મારી હારે રાગ નથી ને જે ફળમાં સંસાર આવે નારકી. મારી પાસે જ નથી ને
બરાબર. મારી પાસે તો શુદ્ધ આનંદ છું, જીવા શીખાય એ હું છું. વાહ પ્રભુ વાહ. એને નાયકી છું એ છે ના હમ નારકું. હું ભાષા કરી એટલાનો અર્થ કરે છે. ના હમ નારકો, હું નારકી નથી. બરાબર. જાણું કાંઈ સાચું પ્રભુ. એવું નથી. એ નારકીની વ્યાખ્યા ના હમ ભણ્યું છું ને, ના હમ નારય ભાવો, એનો અર્થ આટલો કર્યો. હાજી. નારકીનો ભાવ એ હું નહીં, બરાબર. અને નારકીના ભાવના ફળના કારણરૂપ ભાવ એ હું નહીં. એ કારણ એ કાર્ય મેરા મારા નહીં. સાચું પ્રભુ. હું તો શુદ્ધ જીવા શીખાય છું, શુદ્ધ નિર્મળ જ્ઞાનનું પિંડ, આનંદનું ધામ અરે વાહ. એ મને નથી. દેખો, નરકમાં સૈનિક રાજા હોવા છતાં જી. એ ગીતો વ્યવહાર છે, જ્ઞાનનું જ્ઞેય છે, બરાબર. મારામાં નથી. મારામાં. હા 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 હા. અહીં તો તીર્થંકરપણાનો ભાવ એ હું, એમાં હું એ નથી, મને નથી. હાજી. અને એનું ફળ તીર્થંકરપણું એટલે આ સમવસરણ આદિ એ મને નથી. સાચું પ્રભુ. વાહ રે વાહ. હા હા હા. બીજો ત્રીજો પર્યાય ત્રિયંત નથી, એમાં આવ્યું ને હાજી. બીજો ભાગ તિર્યથો. તિર્યથો થયેલો. ત્રિયંત પર્યાયને યોગ માયા મિશ્રિત અશુભ કર્મને નો અભાવ હોવાથી હું જે માયા મિશ્રિત અશુભ કર્મ બંધાય હાજી. એવો જે ભાવ માયા મિશ્રિત અશુભ કર્મને અભાવ હોવાને લીધે હું સદા ત્રિન પર્યાયના કર્તૃત્વ ત્યાં કરતું જ નાખ્યું. હું પાઠમાં એનું કરતું છે ને, કરતા નથી, આવશે એટલે ખુલાસો કરે. એના કરતા વિન છું. એ જે ભાવે તયંત પણ બંધાય એ ભાવથી રહી છું. બરાબર. એ ભાવ મારામાં નથી. મારામાં. જી પ્રભુ. સંખીથી 30-40 બંધાઈ ગયું હોય હાજી. ને પછી જુગળિયામાં જાય છે. બરાબર. દેવકુળ ઉત્તર કુરાની ના હું ત્રિયજંત નથી ને, જી. જંતના કારણના ભાવ જ મારામાં નથી ને. વાહ રે વાહ. એ ભાવ હોય તો એનું ફળ આવે ને મને. હાજી. મને આવ્યું નથી. હા હા. ત્રિયંત પર્યાય ને યુગ માયા મિશ્રિત. પેલું હાથમાં આવ્યું હતું કંજન શુભ મિશ્રિત. પેલું હાથમાં લાગે છે પેશનના હાથમાં, ત્યાં થોડું શુભ મિશ્રિત શબ્દ હતો. એ અહીં માયા મિશ્રિત. જી. એ પરિણામ મારામાં નથી ને, હાજી. એ મને નથી ને. બરાબર. હા હા. અશુભ કર્મને અભાવ હોવાને હું સદા જો એમ સદા નહીં. ઠીક. શુદ્ધ નીચેના બળે કોન્યા ને ક્યાંય સદા નહીં. સદા ત્રિન પર્યાયના કર્તૃહીન છું. ત્યાં ઓલું નિશ્ચય શબ્દ ના સદાય કીધું, એટલે સદાય મારું નિશ્ચય સ્વરૂપ જ આવું છે. બરાબર. એમ આ તો ધીરેથી સમજવાની વાત છે અંદર. બરાબર છે પ્રભુ. આ કઈ બહારમાં કોઈ
કૂદકા મારી ઠેકડા માર્યા કઈ પ્રગતિ સમજાયું નથી આપતી. ભગવાન એ છે કે હું સદા સદા કીધું ત્યાં નિશ્ચય નું સ્વરૂપ. હા, હું સદા ત્રિયંતના શરીરના કર્તૃત્વથી રહિત છું. કેમ કે જે ભાવે ત્રિયંતપણું બંધાય એવો મિશ્ર ભાવથી રહી છું. ત્રિયંત મિશ્ર એનાથી રહી છું. ગજબ છે મુકુંદાચાર્યની સતને બહાર મૂકવાની, પ્રસિદ્ધ મૂકવાની શૈલી ગજબ. ભરત ક્ષેત્રમાં આવી ટીકા નથી. હું તો સદા ગતિ અને ગતિના કારણો મિશ્ર માયા મારામાં નથી. અને જેને માન્યા છે એ આત્મા નથી. જેને ગતિ અને કારણ મારા માન્યા છે એ આત્મા નથી. હા હા હા, એ તો વ્યવહારી સંસારી જીવ છે. બરાબર. હા હા, 8 વર્ષની બાળિકા પણ સમ્યક પામે. હા 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 હા, પછી તો લગ્ન કરે ભલે. તો કે લગ્ન એ કરતી નથી ને રાગે એનો નથી. હા હા, જ્યાં એનું અસ્તિત્વ છે ત્યાં એ રાગે નથી. સાચું પ્રભુ. અને ત્યાં એના ક્રિયાઓ જળની એ પણ હા, દ્રષ્ટિ ફરી ગઈ. બરાબર. ભગવાન આત્મા એવડી તીર્થંકર દેવે જે શુદ્ધ જીવાસ્તી કઈ કઈ શકતું એ હું જ્યાં ભાનથી ઉંતરમાં તે અસ્તિત્વ આટલો હું. પણ ત્રિયંતના કારણ અને ત્રિયંતનું કાર્ય તે અસ્તિત્વથી હું. હા 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 પ્રભુ. પણ એ અસ્તિત્વ છે ખરું? છે ખરું? બિલકુલ નથી. જગત સત્ય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ધર્મ સત્ય ને જગત મિથ્યા એમ નથી. જગત જગતપણે રાગ, રાગપણે ફળપણે છે. સમજાણું કાંઈ? પણ મારા ચૈતન સ્વરૂપમાં એ નથી. જેને માન્યા એ આત્મા નથી. હું માનનારો આત્માનો એ મારામાં નથી. ગજબ વાત છે. બહુ સરસ. એવું ભેદ જ્ઞાન. હા હા, હવે આ કરવાનું એ કરે નહીં. મફતના ઝઘડા મારના. અરે આવા સમય મળ્યા, આવા ધંધા હોય બાપા. અરે સમય ચાલ્યા જાય છે. હા કે છે હું તો આમ છું. બરાબર. હું ત્રીજે પર્યાય ના ભાવ વાળો એ ફળ વાળો એ હું નહીં. હું તો જ્ઞાતા દ્રષ્ટા શું ચૈતન ધ્રુવ સ્વરૂપ એ હું છું. આનું નામ ત્રિયંત પર્યાયની ગતિથી પ્રતિક્રમણ કર્યું. હટી ગયો એમાંથી. હું છું નહીં એમાં. માન્યું છું એ મિથ્યા થતું. બરાબર. હા, ધર્મ માન્યું તમે. એના કારણે કરતું તો હીન છું. હું પાઠમાં છું.
એ રાગ જે ભાવે ચેન્જ ગતિ ને જે ભાવે નરગતિ બંધાય એ ભાવનું પરિણમન જ મારું નથી. એનો હું કરતા નથી, હું એનો કરાવનાર નથી, થાય તેનો અનુમોદનાર નથી. સમજાણું કાંઈ? આ તો પંચ રતન છે. ગાથા 5 રતનની પ્રવચન પારનાર છેલ્લી અહીં પરિપૂર્ણની પહેલી ચરિતમ કહું ધમ્મો નમો મોખો મેળનું પરિણામો. આ ચારિત્ર 8મા 10મા ગુંઠાણાનું છે. આ તો છઠ્ઠાથી મુખ્યતાથી વાત કરે ગૌણ અને સંકેતી ને જઈએ છે, પણ આ તો ભૂમિકા આગળ વધી ગયેલો છે ને એની પોતે ચારિત્રવન છે ને એ ચારિત્ર થી એની વ્યાખ્યા મુખ્ય કરે છે. એ સદામાં આવી ગયું નીચે. નીચે શબ્દ છૂટો ન પાડ્યો, સદામાં નાખ્યું. ત્રીજું મનુષ્ય નામ કર્મ ને યોગ્ય, મનુષ્ય નામ કર્મ ને યોગ દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મ નો અભાવ માન લીધી. મારે મનુષ્ય પર્યાય એટલે મને નાખ્યું છું. નાખીમાં એનામાં સદા મને નથી. આમાં મારે મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચયથી નથી જતો. એટલો એ શબ્દ ઓલો શુદ્ધ નિશ્ચયના બળે કે હું છું એના શુદ્ધ નિશ્ચયથી કહ્યું. બસ એ તો સમજાણું કાંઈ? શુદ્ધ નિશ્ચયથી નથી એટલે એટલી ભાષા નહીં, પણ ચૈતન દ્રવ્ય મારું જે ભાવે મનુષ્યપણું બંધાય ને મનુષ્યપણું એનાથી રહિત દ્રષ્ટિમાં આવ્યું છે. એથી હું એ મનુષ્ય પર્યાયમાં નથી. કારણ કે મનુષ્ય પર્યાય હોય તો કેવો થાય? અહીં કે પણ મનુષ્ય પર્યાય જ મારામાં નથી ને. ગયો નતો એક કુચામણ આવ્યો છે. કુચામણ નો તમારું કુચામણ ને કાશીલાલ પંડિત કલકત્તા રહે. કાશીલાલ નું કહો તમારા કુચામણ નો કલકત્તા આવ્યો છે. એ મનુષ્યપણું છે એમાં કેવું જ્ઞાન થાય? મનુષ્યપણાનું કારણ છે આ. હરે ભગવાન અહીં તો કે છે પણ મારામાં મનુષ્યપણાનો ભાવ ને મનુષ્યપણું બી છે નહીં. છે નહીં નથી મને કીથી મદદ કરે? હા સમજાણું કાંઈ? મનુષ્ય નામ કર્મ ને યોગ્ય દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, મનુષ્ય ને યુગ નું ભાવ કર્મ. જે ભાવે મનુષ્ય બંધાય એવો ભાવ કર્મ. બરાબર બે માં લેવું ને. મનુષ્ય નામ કર્મ ને યોગ દ્રવ્ય કર્મ ને મનુષ્ય યોગ નું ભાવ કર્મ. બે અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શું નિશ્ચયથી નથી. પરથી દ્રષ્ટિ ફેરવીને સ્વમાં લઈ લીધી. એટલું અસ્તિત્વ તે જ હું છું. હા નહીં, આનું નામ 4 ગતિનું એને પ્રતિક્રમણ કર્યું. સાચું પ્રભુ. હા ભાષાથી નહીં હો. હું નાયકી નથી લે નથી એમ નહીં.
એ વસ્તુ ટીકાળી જેમાં નારકનો ભાવ ને નારકી મનુષ્યનો ભાવ એ નથી, જેમાં એની દ્રષ્ટિ કરીને મારામાં નથી એમ કે છે. સાચું પ્રભુ. સમજાણું કાંઈ? હા, મારું વાસ્તિકાય શુદ્ધ એમાં આ નથી, માટે હું એનાથી પાછો જોયેલો છું. બરાબર. મેં એનાથી ભેદ કરેલો છે એમ કે. હા, એમાં એક પણ હું માન્યો છું એ તમે થયા થતું. એક પણ એ નથી મારામાં, એ થયું એક પણ છૂટી ગયું. બરાબર. સ્વભાવ ચૈતન્ય અસ્થિ મહાસત્તા જીવાસ્તી શુદ્ધ જીવાસ્તી એ હું છું. બરાબર. એથી જે ભાવે મનુષ્ય બંધાય એ ભાવનો કરતા એવું નહીં. બરાબર. પણ આ મનુષ્યપણું મળ્યું ત્યારે સાંભળવાના ધર્મ મળ્યો ને, અને મનુષ્યપણું સારું એનો ભાવ એ વાત કે છે કે મિથ્યા દ્રષ્ટિ માને છે. મનુષ્યપણું મળ્યું અને મનુષ્યપણાના કારણ એ મારા છે, એ માને છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. હા હા. દિગંબર સંતોની વાણી એમાં કહે છે ને, રસ કઈ સમજી શકાય. દિગંબરના તીવ્ર વચનોને લઈને રસ કઈ સમજી શકાય. શેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો એવું આવે છે. કેમ આવે? હા હા. કે છે આ હું મનુષ્ય જ નથી. મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચયથી નથી પછી હું મનુષ્ય છું ને, મારા મનુષ્યપણાથી મને કઈ લાભ થાય, પણ જે મારામાં નથી એનાથી લાભ ક્યાંથી થાય? મનુષ્યપણા વિના કેવળ ના થતું છે. બરાબર. આત્મા વિના નથી. મનુષ્યપણા વિના જ કેવું જ્ઞાન થાય છે. એનો અર્થ કે એનામાં લક્ષ છૂટે છે ને એટલું રહી જાય તત્વ. બરાબર. ત્યારે એને એકાકાર થઈને કેવું જ્ઞાન થાય. મનુષ્યપણાને લઈ નહીં નથી. હવે અહીંયા દેવ એવા નામનો આધાર જે દેવ પર્યાય નામકરણ હતા. દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવ વાળા ઉદ્ગળ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી એવા ઉભાના નિશ્ચય છે. એટલો શબ્દ વાપર્યો. જુદા જુદા શબ્દો આશ્રય કરવાનો એક જ શબ્દ. એવા દેવ પર્યાય એને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવ વાળા ઉદ્ગળ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી સુગંધી શરીર દેવનું મારું મને મળશે જળ દેવગતિ આત્માને મળશે. મિથ્યા ગતિ છે. દેવગતિ અને દેવગતિ ના કારણ વિનાનો હું આત્મા છું. એનો કરનાર પણ નથી. પણ ત્યારે અંધારાના પ્રકાશમાં કારણ થયું કે નહીં, અંધારામાં દેખાય નહીં. નહોતો એવું ઉપાદાનમાં. નિમિત્ત ફેર્યું ત્યારે દેખાયું ને જુઓ. એની પોતાની પર્યાય કર્મ છે.
જો કાલ તો બહુ અંધારો હતો, આ તો દેખાય છે, કાલ તો ઘણો અંધારો. ઉદ્ગમ દ્રવ્યના સંબંધોનો અભાવ હોવાના લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. સારસિદ્ધનો દેવ સમકીથી દેવ પર્યાયનો કારણ મેં શેવા હતા કે ના દેવ છું હું કે ના હું તો દેવ નથી. અરે વાહ, દેવગતિ તો ઉદય ભાવનું ફળ છે. બરાબર, ઉદય ભાવ જ જ્યાં મારામાં નથી, બરાબર, પછી દેવ હું ક્યાંથી આવ્યો? વ્યવહાર નિશ્ચયની કથનને સ્પષ્ટ કરીને જગત પાસે પ્રસિદ્ધ કર્યું છે. ભાઈ તું આત્મા છે ને પ્રભુ, આત્મા તો શુદ્ધ ચૈતન કંદ તેને આત્મા કહીએ. એવું જેને અંતરમાં અનુભવ્યું એવું શુદ્ધ ચૈતન છું એમ જેને અંતરના સ્વભાવનો સત્તાનો સ્વીકાર અંતરથી થયો એ દેવ છે એમ કેમ માને? દેવના કારણરૂપ ભાવ નોય કરતા નહીં, કરાવનાર નહીં, અનુમોદનાર નહીં, સંમત નથી હું એને. દેવ પર્યાયને હું સંમત નથી. હું તો આત્માનો સ્વ આનંદ શુદ્ધ એને સમજો. સમજાવું કાંઈ? અરે શાંતિથી સ્વાધ્યાય કરે ને મજસથી તો એને હાથ લાગે કઈ બરાબર. તો પોતાની દ્રષ્ટિ આંકે રાખે વાંચે આમ રાખે સંસારીને નથી એમ કહ્યું છે. બરાબર, આ સંસારી નથી તમે એમ એમ કહ્યું હતું ને અંદર. સંસારી જીવને એ હોય છે મુક્ત થઈ ગયા. અરે આંબે ભગવાન મુક્ત છે આત્મા. ભાવ અને ઉદય ભાવ આખો અને આત્મું એનું ફળ એથી રહિત જ છે. એવી દ્રષ્ટિ થઈ એટલે રહિત જ છે. સહિત માન્યો છો એ તો મિથ્યા થતો. નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. વ્યવહારથી છે, વ્યવહારથી છે એ સંસારી છે. મારે તો જાણવા લાયક છે એ જુદી વાત છે. જ્ઞાન નું જ્ઞેય નહીં છે. સમજાય છે કાંઈ? હા, આવું અસ્તિત્વ ને આવી સત્તા અને આ સત્તા પર એવા ભેદ જ્ઞાનમાં મારામાં કાંઈ નથી બીજું. આ એનું નામ અહીંયા હાથનું પ્રતિક્રમણ અને અહીં સમ્યક દર્શન સહિત કાર્ય કરી દીધું છે. સમજાણું? જે ભાવે દેવ પર્યાય મળે ભાવ મહિને એ ભાવ તો રાગ છે. રાગ એ તો મિથ્યા છે. ચૌદ મીઠા સમજાવ્યો ને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. આત્મા વસ્તુ એને કહીએ કે આશ્રવ અને અજીવથી સમાય છે, સહિત નથી. આત્મા એને કહીએ કે જે આશ્રવ અને અજીવથી રહિત છે. બરાબર.
એને જે સહિત માને તે મિથ્યા છે, ભવનું બીજ છે. તેથી ઓલામાં લીધું કે અસંખ્ય પ્રકારનો વ્યવહાર એટલા મિથ્યા ભાવ કેવળ યુગત રહે. હા, વ્યવહાર એટલા વ્યવહાર મારા એટલા બધા મિથ્યા. બરાબર. સમજાણું કરાય. બહુ સરસ. હારી ભાઈ હવે કોઈ વાતો થતો મોટી એલએલબી વાતો આ તો હજી ભેદ વિજ્ઞાન સંજક દર્શન ની વાત છે. જે પોતાના નથી એનાથી પોતાને ઓળખાવવો એ જ મિથ્યા ભાવ છે. એનાથી પોતાની પ્રસિદ્ધિ કરાવવી. રાજા છે, ધનુષ છે, અમે બહારની બુદ્ધિ વાળા છીએ, એનાથી બહાર પડવું એ બહાર પડેલો બૈરાગમાં થાય. આ તો અંતરાત્મા વસ્તુ છે, ખરેખરી પરમાત્મા છે. આત્મા સાધકપણાની પર્યાયની અપેક્ષા એને અંતરાત્મા. એમાં મોટું સંકેલું બધું 14 ભેદ વાળા માર્ગના સ્થાનો, 14 ભેદ વાળા પેલા આવી ગયા આપણે 88 પાને માર્ગના 88 પાને 14 ભેદ વાળા માર્ગના સ્થાનો 88. ગતિ નીચે છે, ગતિ હું નહીં, હા ગતિ નહીં, આ ઇન્દ્રિય નહીં, ગતિ જ હું નહીં. પેલા 4 ગતિમાં આવી ગયા. ઇન્દ્રિયો હું નહીં, ખંડ ઇન્દ્રિય ને દ્રવ ઇન્દ્રિય ને બધું. કાયા નહીં, યોગ નહીં, વેદ નહીં, કષાય નહીં, જ્ઞાનના ભેદ નહીં, સંયમના ભેદ નહીં, દર્શનના ભેદ નહીં, લીસા નહીં, ભેદ નહીં. લો વસ્તુમાં ક્યાં ભય પૂરું સમ્યકત્વાદિ નહીં. સંગનિત્વ નહીં અને આર નહીં. એવા ભેદ સ્વરૂપ 14 માર્ગના તે શુદ્ધ નિશ્ચય નથી. પરમભાવ સ્વભાવ વાળાને એટલે પરમ સ્વભાવ મારાને મને પરમભાવ જેનો સ્વભાવ એવા મને જોયું ને. ખુલાસો એમ જ છે ને, પરમભાવ સ્વભાવ વાળાને હું તો પરમ ભાવ સ્વભાવ વાળો છું. આ રાગ ને નિમિત્રાના સ્વભાવ વાળો. હા હા હા, કેટલી ઉદાસીનતા છે જોવું ને. પરથી માર્ગના સ્થાનો એ શુદ્ધ નિશ્ચય નહીં થઈ જાય એમ લીધું. શુદ્ધ નિશ્ચય નહીં. પરમ ભાવ સ્વભાવ વાળા નહીં એમ આવ્યું ને. પરમ ભાવ સ્વભાવ વાળા નહીં. ત્રિકાળી પંચમ પરિણામિક સ્વભાવ એવા સ્વભાવ વાળાને, રાગ વાળાને, ગતિ વાળાને નહીં, પણ પરમ ભાવ સ્વભાવ વાળાને, પરમ ભાવ જેનો સ્વભાવ મને એ માર્ગના સ્થાનો નથી.
વિશેષ છે. પ્રમાણ વચન ગુરુદેવ